હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં રહીશો? બધાને જય હિન્દ, જય મહાદેવ. તો આજ વળી પાછા આપણે વહેલા જાગીને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજ સવારમાં આપણે જવાનું છે બહાર. ક્યાં અહીં તમને રસ્તામાં જણાવીશું. તો આજ જવાનું હતું કોલેજે, પણ થોડુંક પ્લાનમાં ચેન્જ કરી નાખ્યો. કોલેજે કાલે જવાનું રાખ્યું અને આજ જઈએ આપણે આપણા કામે, કેમ કે ઈંડ આપી દઉં. મેઇન ચેનલનું કામ છે, બીજું એ કામ યાર જરૂરી છે ને. તો હાલો આગળ જણાવું તમને. બરોબર, એઝ યુઝ્યુઅલ તમને ખબર જ છે કે આપણે એટલા વહેલા નથી જાગતા. તમે જુઓ, હજુ 8 ને 10 થઈ છે. તો આજે આપણે જવાનું છે બહાર, એટલે જાગ્યા છીએ, કેમ કે 9 વાગે પહોંચવાનું છે. ત્યાં ફિક્સ ટાઈમ હોય, ત્યાં ટાઈમમાં આગું પાછું ન હાલે. આપણે ન જ આવીને તો બધું ચાલુ થઈ જાય. તો અમે તૈયાર થઈ ગયા છીએ. તો કામ પડ્યું 2 મિનિટનું, એ કરીને તે નીકળવી. બરોબર, જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે, પણ તોય કીધું આ તો આમાં વિડીયોમાં કદાચ કાંઈ નહીં. હાલો જણાવી જ દઈએ. અત્યારમાં આપણે જવાનું છે મૂવી જોવા, જે સાઉથનું આવ્યું છે નવું, L2 ઇમ્પુરાન મોહનલાલનું. એનો વિડીયો આપણે હમણાં રિવ્યૂમાં નાખ્યો હતો, તો જેણે જોયો છે એને ખબર છે. બાકી મૂવી જોઈ આવી અને પછી વિડીયો મેન્શનમાં પાછો આવી જાય છે. સારું, હાલો તારે નીકળવી હળવા. હવે તો તમને ખબર પડી જ જવી જોઈએ કે આપણે ક્યાં આવ્યા છીએ. બરોબર, દેખાડું તો ન ખબર પડે ત્યારે નકામું નહીં રહે. કેમ કે આપણે અહીંયા આવ્યા એનું કારણ હું તમને કહું. એક જગ્યાએ ગયા ને પહેલાં, જ્યાં થોડાક લેટ થઈ ગયા આપણે, ત્યાં ગયા તો ત્યાં મૂવી ચાલુ જ ન થયું. એટલે એ જગ્યાએ આપણે રાજેશમાં આપણે ગયા હતા આમ જહાંગીરપુરા બાજુ. ત્યાંથી પાછા આવ્યા છે. લો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમે, અને આવે છે બધા, મતલબ ભાઈબંધ. મૂવી જોઈ નાખી ને પછી મળવી તમને. જો 8મા માળેથી કેવું લાગે બધું નીચે, સુરત સિટી આખો. ઊંચી હાઈ રેટ ઉપર ચડવાથી કાં ફાયદો તો થાય, મતલબ બધું દેખાય તો ખરું ક્લિયર એકદમ. મજા આવે જોવાની બધું. તમે કેવું હરિયાળું, મતલબ સુરત થોડું ઘણું હરિયાળું છે, કે આપણે આ ભાગમાં અંદર બહાર એટલે હરિયાળું દેખાય. બાકી અંદર સિટીમાં રહેતા હોય તો ન દેખાય હરિયાળું. હા, એ કહી દઉં. આ તો બધું બહારનો એરિયા છે. બહારનો એટલે મતલબ આમ સેન્ટર જ છે, પણ કતારગામ રહ્યું નહીં, સુરતનું ગામ એક કહેવાય. પહેલાં કાંઈ હતું નહીં કતારગામ એવું કંઈ. એટલે તમે જો હજુ બધું ઘણું બધું નવું બને ધીમે ધીમે. નવી હાઇલાઇટ્સ. સિકંદર સમજતા હૈ. સિકંદરનો ટ્રેલર ચાલુ છે મિત્રો. સિકંદરનું સાફ કરને આયા હું. ઇન્ટરવલ પડી ગયો છે, તો આપણે બાજરો ફ્રેશ થતા આવીએ. તો છે ને બધું ખાલી ખાલી છે. આખું હોલ, સિનેમા બધું ખાલી, ફૂલ ખાલી બધું આ છે. જો અહીંયાનો વિડીયો ઉતારે બેન કરો. બહાર ગરમીનું વાતાવરણ છે ને, અંદર એને ફૂલ ઠંડક છે, ફૂલ રહેવાતું નથી. ચાલુ થઈ ગયું પાછા વ્યાજ. મિત્રો આપણે મૂવી પૂરું કરીને નીકળી ગયા છીએ બહાર. હવે ઘરે જઈને તમને જણાવું થોડુંક કેવું છે. મતલબ આને જણાવી દઉં તો મતલબ મસ્ત મૂવી છે.
તમે મેન તો તમે બધું આપણી મેન ચેનલમાં જોઈ આવજો. આ રિવ્યૂ વિડીયો એમાં આવી જાય છે, તો આવે ત્યારે જોઈ લેજો. બરાબર, હાલો તારે મળવી કરી દઈએ. મિત્રો આપણે પાછા એવા ઘરે મૂવી તો ને ઘડીક સવારમાં વહેલા જાગ્યા હતા ને, થોડીક આંખ્યું બળે છે, તો આરામ કરી લેવી ઘડીક, પછી મળવી તમને. બરાબર મિત્રો, ઊંઘ લેવાના ચક્કરમાં ઝાઝી ઊંઘ લેવાઈ ગઈ, તો પાછા આપણે થોડાક નીંદર કરીને પાછા થઈ ગયા રેડી. કામ કરી, ભૂખ લાગી, જરાક જોવી ફ્રીજમાં કંઈક મળી જાય ને અત્યારે તો મજા આવી જાય. જોવી હું છે જ નહીં કંઈ, બસ મસ્ત છે. લો સોડા, 2 ઘોટ સોડા મારી લેવી ને એટલે મોટું થઈ જાય ફ્રેશ. બીજું બધું કાંઈ નહીં. ખુલી જાઓ. કોને કોને મારી જેવી ટેવ છે એવી સોડા પીવાની, મતલબ ભૂખ્યા ત્યાં હોય યાર. કેમ કે બીજું તો કાંઈ ખાવા લાગે ને નાસ્તો પીડો, પણ નાસ્તો નહીં કરવો, ત્યારે સોડા પીને મજા આવી જાય. મોઢું ફ્રેશ કરવાનું છે. હાલો મળવી ત્યારે આગળ. તો મિત્રો બીજું પાછું કામ યાદ આવી ગયું તો થોડુંક કરી લેવી, અને પછી મળવી તમને કંઈક નવીન આગળ થાય તો. કેમ કે મેન કામ જે છે ને કરવું પડશે. એવું કામ ઇમરજન્સી છે અત્યારે, ઘડીક ઇમરજન્સી ને મતલબ કરવાનું છે. ચાલો કરી લેવી, પછી મળવી. કોઈનો નહીં ભાઈ, વ્લોગમાં કહું છું. સારું મિત્રો, તો આપણે ઝીમી મીમીન પાછા આવે આપણા કામે વી આવ્યા, અને અમે અહીંયા ઘડીક બેસું ને પછી ઘરે વ્યા જઈશું. તો આપણે આપણો કલાક બેસવાનું છે. ના તો 11 તો વાગ્યા એટલે 1 કલાક. સારું, તો આપણે વ્લોગ આજનો પૂરો કરવી. તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા. હા, તો તમને બીજા વિડીયો મળતા રહેશે. સારું, હાલો ત્યારે મળવી નવા વ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ.